નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા એકેડમી વતી હું પાર્થરાજસિંહ ગોહિલ. આજે આ પ્લેટફોર્મ ઉપર આપણે જે વાત કરવાના છીએ કે જેની અંદર અત્યારે તમારા સમક્ષ આ માહિતી આવી ચૂકી છે, જે ફોર્મ ભરાવાના ચાલુ થઈ જવાના છે. અને આ ફોર્મ ભરાવાની અંદર જે એક ભૂલને કારણે જે ઘણી પાસ્ટની અંદર પણ ભૂલો થયેલી છે અને એને લીધે ફોર્મ રિજેક્ટ થઈ ગયા છે. બરોબર, તો આ ભૂલ તમારાથી ન થાય એવું લાઈવ ઉદાહરણ પણ હું તમને આજે જણાવીશ અને એ બાબતની અંદર હું તમને ચર્ચા કરીશ. તો આજે આપણે વાત કરીએ કે 4 તારીખ આજથી ચાલુ થઈ જવાનું છે ફોર્મ ભરાવાનું, 31 તારીખ સુધી આ ફોર્મ ભરાવાના છે. ઠીક છે, આની અંદર તમામનો ફોર્મ ભરવાનો ટાઈમ આવવાનો જ છે, કોઈ બાકી રહી જવાનું નથી. પણ શરત એટલી છે કે તમારા કાન ઊંચા હોવા જોઈએ. તમારે આપણે જે આની અંદર બતાવેલું છે એ જ બાબતને ગંભીરતાથી લઈ અને આગળ વધીએ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે મિત્રો જોડાયેલા રહેજો અને અમારી જે ચેનલ છે, અમારી આસ્થાની જે ટીમ છે, એને પ્રોત્સાહન આપવા માટે સબસ્ક્રાઇબ કરો ચેનલને, કોમેન્ટ કરો, લાઈક કરો. હવે આજે વાત કરીએ, 31 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે. ત્યારબાદ શું લખેલું છે તો કે અરજીની અંદર જે કંઈ પણ અન્ય અરજી પત્રક ને પ્રમાણપત્ર છે, તો એના વિશે જો આપણે વાત કરવા જઈ રહીએ એની પહેલા સાહેબ કે જેનું આપણને સ્વભાવ ખબર છે અને એ જે રીતે ગેમ ચેન્જર સાબિત થાય છે, એનું મેઇન શ્વાસ તો લે. તમને એમ થાય કે આ શું લખેલું છે, પણ એ એમ કહે છે કે શ્વાસ તો લે, બધું થઈ જશે, તારી પાસે બધો ટાઈમ છે. પણ એની પહેલા કીધું છે શું આમાં, તો આવો જાણીએ શું કીધું છે ને. સાહેબે પહેલા તે આપણને કહી દીધું છે કે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ સમગ્ર જાહેરાત ઓનલાઈન અરજી કરતા પહેલા કોણે ઉમેદવારે પોતે ધ્યાનથી વાંચવી એમ કીધેલું છે. બરોબર, એટલે આ પોતે આ ધ્યાનમાં આપણે રાખવાનું છે. એવું ન થઈ જાય કે એક માત્ર નાની એવી ભૂલ એ ભારે પડી જાય. આ તમામ બાબતની અંદર આપણે વાતચીત કરીશું. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પ્રમાણપત્રો જોડવાના નથી, પણ એની અંદર જે પ્રમાણપત્રો તમારી પાસે છે, પેલું તો માનો કે ક્રિમિલિયર હોય સર્ટિફિકેટ, અથવા તો અન્ય EWS હોય. બરોબર, EWS હોય, પછી ઓબીસી નું જે કઈ તમારે સર્ટિફિકેટ ને એ બધું જે ક્રિમિલિયર ને આ તે આવતું, એ બધા કાગળ પહેલા તો જોઈ લેજો. આ પ્રમાણપત્રની તારીખ તો નથી વહી ગઈ ને? બરોબર, એ જે તારીખ જે છે આ આપણે અત્યારે બીજા મહિનાના ઘણામાં એવા છે કે પહેલા આપણને ખ્યાલ નહોતો કે અત્યારે એક્ઝામ આવી જવાની છે. બરોબર, હજી તો આપણે વાઘ આવ્યો એવી રીતે કરતા હતા, પરંતુ આ એક્ઝામ આવીને ઊભી રહી ગઈ. તો મિત્રો એ ધ્યાન રાખજો કે અત્યારે તમારા જે કાંઈ પણ ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ ક્લિયર તો છે ને, આગળ જતા કઈ તકલીફ ન થાય. તમે મહેનત બધી કરશો, બરોબર, તમે તૂટી પડશો મહેનતમાં એમાં, કેમ કે આમાં સૌથી વધારે ભરતીનું મહત્વ અત્યારે તમને ખબર હોય, અમને નથી ખબર હોતી. એટલું તમારી ભરતીનું આ જે મહત્વ છે એ તમને જ ખબર હશે. તમે તમારી મહેનત પૂરેપૂરી કરશો, તમે રિઝલ્ટ પણ લાવશો, પણ તમારી એક ભૂલ, સાહેબ આ એક ભૂલ તમને નડી ના જાય ને, એ એક ધ્યાન રાખજો. બરોબર, એટલા માટે આજે આસ્થા એકેડમીનો પ્રયાસ છે તમને હું ઉદાહરણ સહિત જે સમજાવું છું એ ધ્યાન રાખજો કે EWS ના જે પ્રમાણપત્રો છે, ત્યારબાદ જે અન્ય તમારે ક્રિમિલિયર ના જે સર્ટિફિકેટ આવવાના છે, દિવ્યાંગો જે ભાઈ બહેનો છે, તો એને 40% પ્લસ આ કેટેગરી પણ ધ્યાનમાં રાખવાની છે કે 40% પ્લસ ટકાવારી હોય ને, એને એ પ્રમાણેનું સર્ટિફિકેટ જ અહીંયા કામમાં આવશે. બરોબર છે, એટલે એ પણ ધ્યાનમાં રાખજો. જો આપણે અહીંયા લખેલું હશે કે પોતાના બધા જ પ્રમાણપત્રો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, તમામ વસ્તુ તમારે મૂકવાની છે. અને હડબડાટની અંદર ઉતાવળ કરતા કરતા આ પાસ્ટમાં બની ચૂક્યું છે. બરોબર, પાસ્ટની અંદર આ બની ચૂક્યું છે કે માનો કે 2-3 દિવસ બાકી હોય અને 2-3 દિવસની અંદર અરે ચાલો એ કે હવે શું કરવું, હવે ટાઈમ વધવાનો નથી, બીજી બાજુ સર્વર ડાઉન થઈ જશે તો હું કરીશ. અત્યારે જ તે જે આવે ને હું ભરી દઉં, પાછળથી એફિડેવિટ કરાયેલી, પણ નથી થતું. બરોબર, ક્રમાંકની અંદર નંબર આવી જાય ને તોય નથી થતું. એટલા માટે છે ને, જે પણ તમે અંદર લખો સાચું લખો. બરોબર, એની અંદર કોઈ ચેન્જીસ ન કરવા જાવ, ખોટી હળી કાંઈ જોઈએ નહીં, અરજી રદ થઈ જશે. બરોબર, એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આગળ જો આપણે વાત કરો તો આ બધું તો છે, આના વિશે હું તમને વાતચીત કરવાનો, મારે કરતા વધારે તમે સમજદાર છો. બરોબર, પણ એકવાર વિડીયો જોવ કે ન જોવ
પેલા એકવાર આખી નોટિફિકેશન જોઈ લેજો. ફોર્મ ભરવાનો ટાઈમ તમારી પાસે છે, ફોર્મ ભરી દેવાનું છે, પણ એકવાર વાંચી લેવાનું છે. આની અંદર માનો કે તમને સરખું ન દેખાય તો ક્ષમા કરજો, પણ એકવાર PDF આખી તમે ડાઉનલોડ કરી જોઈ લેવી. અનામત વર્ગના ઉમેદવારો બિન અનામત વર્ગની અંદર અરજી ભરી શકે. તમને ખબર જ છે, હું નવું કાંઈ કહેતો નથી. આની અંદર બિન અનામતની અંદર તમે ભરી શકશો. અનામત કેટેગરીમાં તમે આવતા હોય તેમ છતાં પણ તમને જ્યારે એકવાર તમે EWS ની માનો કે તમે ઓપન કેટેગરીની અંદર આવો છો, પણ તમે OBC ની અંદર તમે ફોર્મ ભરી દીધું, બરોબર છે, તો SC BC ની અંદર જ્યારે તમે ફોર્મ ભરી દીધું પછી આગળ જતા તમે ઓપન ની અંદર નહીં આવી શકો, પણ આ તમારી ભૂલ આગળ જતા તમને નડે નહીં એ તમારે ધ્યાન રાખવાનું છે. મેં કીધું ને કે બધી ભૂલ હું તમને બતાવી, બરોબર છે, પણ એ તમારે એકવાર જોઈ લેવાનું છે. હવે માનો કે PSI ને ASI ની અંદર આ લોકો જે ગઈ વખતેની એક્ઝામમાં તે ઘણા લાઈવ અમે જોયેલા છે, એની અંદર શું થયું હતું કે PSI નું ફોર્મ ભરી દીધું, બરોબર, PSI નું ફોર્મ ભરી દીધું, ઓપન કેટેગરી હતી, આપણે અનામત કેટેગરી હતી, એની અંદરથી ઓપન કેટેગરીની અંદર ફોર્મ ભરી દીધું. આ વખતે આપણે પાસ જ છીએ, ફૂલ કોન્ફિડન્સ છે. ઓવર કોન્ફિડન્સમાં રહી અને ઓપન ની અંદર ફોર્મ ભરી દીધું હતું સાહેબ, PSI ની જગ્યાએ ASI છેલ્લે લિસ્ટમાં મળ્યું હતું. હવે આને ખબર હોય, જે PSI એને એક જ ગાয়ে મળી જવાની હતી ને, એને હવે 7 થી 8 વર્ષ વાટ જોવી પડશે ત્યારે એને PSI મળે, અથવા તો અત્યારે નવી ભરતી છે એની વાટ જોવે ત્યારે એને PSI મળે. સમજાય છે? એટલે આ વસ્તુને છે ને એક અધિકારી તરીકે જોવો તમે, કે હું કાલે પાસ થઈ ગયો, મારું રિઝલ્ટ આવી ગયું છે, પણ આ વસ્તુ તો મને નહીં નડે ને, મારી એક ભૂલ મને તો માથે નહીં પડે ને. સમજાય છે? એટલા માટેનો આજનો આપણો વિડીયોનો આ ઉદ્દેશ્ય હતો. મિત્રો સારું લાગે ને તો એકવાર ખાલી અમારી ટીમને વધાવી લેજો કે ના ના ભાઈ આ બાબત તમે ધ્યાન દોર્યું, સૂચક સાબિત છે. દિવ્યાંગતાની 40% છે તો 40% ટકાવારી ધરાવતું હોવાનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. ન હોય તો હજી ટાઈમ છે, કઢાવી લેજો, બરોબર. ત્યારબાદ જો આગળ આપણે વધીએ તો મેઇન જે કામની વાત છે ને એ કહીશ. બાકી તમને ખ્યાલ જ છે, માજી સૈનિક માટે નિયમ અનુસાર 10% જેટલી જગ્યા છે, બરોબર, આમાં લખેલું છે, હું વધારે કાંઈ નહીં કહું. માજી સૈનિક કેટેગરીની અંદર પસંદ થયેલા ઉમેદવારો આ જે 10% એક્ઝામ માનો કે તમે એની અલગ કેટેગરી તમને આપે છે, 10% અનામત આપે છે, બરોબર, તો એના માટે તમારે કાંઈક તો તમારે એમાં મૂકવું પડશે ને. આ ઓળખ કાર્ડ છે, ડિસ્ચાર્જ બુક છે, આ બધું તમે જોઈ લેજો એકવાર, બરોબર. ડાયરેક્ટ તમે ફોર્મ તો ભરી દેશો, તમને ખબર હશે કે ભાઈ આ હું માજી સૈનિકમાં આવું છું, હું દિવ્યાંગમાં આવું છું, પણ સરકારને ખબર છે એ તમારે જોવું પડે ને. તમારા બોર્ડના જે અધ્યક્ષ છે, તમારા જ્યાં તમે એક્ઝામ દેવા જાઓ છો, બરોબર, ત્યાં છેલ્લે જ્યારે તમે પ્રમાણપત્ર આપશો એના દ્વારા તો તમને ખબર પડશે. તમારો ફોટો જોઈને કે તમને જોઈને નથી ખબર પડવાની. એટલે આ ખાસ ધ્યાન રાખજો. શારીરિક રીતે અશક્ત ઉમેદવારોની કેટેગરી સરભર કરવામાં આવશે. એની અંદર તો આ રીતનું જે લખેલું છે કે એક મહિલા ઉમેદવારની અંદર પણ છે ને દિવ્યાંગમાં પણ છે. મહિલામાં એવું છે કે માનો કે મહિલા ઉમેદવાર લાયક જે જોતા છે એ પ્રમાણે ન મળે તો એની અંદર શું કરવાનું, તો કે પુરુષ ઉમેદવાર છે ને એ પણ એની અંદર બેસી શકે. પણ અત્યારની જે પ્રમાણેની આપણને ભૂખ લાગી છે ને સાહેબ, એટલે 1.5-2 વર્ષથી આપણે મહેનત કરીએ છીએ, જે વાઇટ જોતા હતા અત્યારે આવી જાય તો લાગે છે તમને લાગે છે કે ભાઈ મહિલા ઉમેદવાર નહીં મળે? મળી જ જાય, ઉલટાના વધારે મળશે. એટલે એ તો આપણે વાંચવા ખાતર વાંચી લેવાનું, બરોબર, પણ અમુક જે કામની વસ્તુ છે ને એ જ ખાલી ધ્યાનમાં રાખવાની, બધું યાદ રાખવાની જરૂર નથી. માજી સૈનિક સિવાય તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી જોઈએ નહીં, બરોબર. ઉંમર સંબંધિત ઘણું બધું આવશે. હવે તમારે ઉંમર સંબંધિત દાખલા પણ આવશે, બરોબર, પણ આની અંદર જે મારે કહેવાનું છે એ ખાલી હું કહી દઉં છું. આ વય મર્યાદાની અંદર છે ને તમારે 2 પોર્શન યાદ રાખવાના છે. એક તો 20 વર્ષ ઓછામાં ઓછી અને 35 વર્ષ વધારે. 20 થી 35 ની વચ્ચે આવે ને એને કોઈ ટેન્શન નથી. 20 ની અંદર આવે છે અથવા તો 20 ઉપર છે, 35 ઉપર છે, 35 થી વધારે આવે છે, ઓપન કેટેગરી ની અંદર આવે એને તકલીફ છે. બોલો આ કે ના? તો આની અંદર શું કરવાનું કે પેલા તમારે જોઈ લેવાનું છે કે 20 વર્ષ તમારે માનો કે પેલી તારીખ છે, આપણે 4 તારીખ છે, 4 તારીખ પહેલો મહિનો અહીંયાથી લઈ અને 31 તારીખ પહેલો મહિનો, આની અંદર આ વય મર્યાદા પૂરી થઈ જાય છે. હવે પહેલી તારીખ અને બીજો મહિનો ફેબ્રુઆરી ચાલુ થઈ ગયો હોય, તમને ખબર છે કે એક જ દિવસ આમ તેમ છે, બરોબર, તો લાઈ હું ફોર્મ ભરી નાખું.
બરોબર, પછી આગળ જઈને હું ચેન્જીસ કરી, નહીં થાય, કાંઈ વસ્તુ નહીં થાય. એટલે પેલા તો આ જોઈ લેજો, 35 વર્ષ એટલે ઓપન કેટેગરીની વાત કરી છે, બરોબર. પછી એમાં ક્રાઇટેરિયા, પણ તમે આવતા હોય માનો કે 45 ની અંદર આવતા હોય, પછી પાછા તમે આના 40 વર્ષ સુધીની તમારી કેટેગરી પ્રમાણે હોય, તો પછી આ 35 વર્ષ મગજમાં નહીં રાખતા. આ બધી બાબતને છે ને ધ્યાનથી સાંભળજો. આ મેઇન વસ્તુ મેં તમને એટલે ટુકડા કરીને આપેલા છે કે એકવાર આ જોઈ લેજો. મેઇન વય મર્યાદાની અંદર જે છૂટછાટ છે એ તેમને આપેલી છે, તો એનું પણ તમે એકવાર એનાલિસિસ કરી લેજો કે ભાઈ તમારે ઉંમર. અને હા, કોઈ પ્રશ્ન એવો ઉદ્ભવે કે જે તમને ખ્યાલ નથી આવતો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો, અથવા તો આપણો 94 84 84 22 નંબર ઉપર આવી જાઓ, બરોબર છે. હવે ત્યારબાદ આ જે આપણને ટાઈમ આપેલો છે કે જે 5 વર્ષ વધારાની સામાન્ય કેટેગરી મહિલાઓને આપેલું છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષ આપેલા છે, બરોબર. એ પ્રમાણે ફોર્મ ભરવાના છે, કાંઈ નવું છે નહીં. શાંતિથી જો સાંભળો, તમે એકવાર વાંચી જાઓ અને પછી ભરો ને, કોઈ પ્રોબ્લેમ નથી. પણ હા, ધ્યાન રાખવાનું, પાસ્ટમાં એક એવી ઘટના બનેલી છે કે જેમણે તારીખ આવતી હતી નજીક, બરોબર. આપણે ઘણામાં એવા છે કે શનિવાર હોય ને તો જ કે ફોર્મ ભરવાનું, કે એ દિવસે આપણે ફોર્મ નહીં ભરવાનું, મુહૂર્ત સારું છે એ કે, બરોબર છે. પણ શનિવાર ભરો, મંગળવાર ભરો, સોમવાર ભરો, એ વાત તમારી બધી સાચી. પણ અત્યારે સમય છે તો ભરવામાં શું જાય છે, અત્યારે ભરી દો, બરોબર. એટલે એક તમારે મગજમાંથી કાઢવાની વસ્તુ નીકળે. આ વસ્તુ હું તમને એટલા માટે કહું છું કે ભૂતકાળની અંદર છે ને એક વિદ્યાર્થી એવા પણ રહી ચૂક્યા છે કે જેઓએ ફોર્મ ભરવાનું હતું અને અનામતની અંદર, બરોબર છે. તો અનામતની અંદર ફોર્મ ભરવાનું ઓપનમાં હતા અને રહી ગયા હતા. જે કેડર જોતી હતી મળી નહોતી. બીજા નંબરે આજે હું તમને કહું છું કે તારીખ જે હતી એ તારીખે 2 દિવસ અગાઉ એમને ફોર્મ ભર્યું હતું, છેલ્લે એન્ડ સુધી ગયા નહોતા. 31 તારીખ આપણી છે, આ 31 તારીખ છે. તો હવે માનો કે એમણે તે દિવસે 28 તારીખે ફોર્મ ભરવાનું ચાલુ કર્યું હતું, પણ 2 દિવસ સર્વર ડાઉન ને આ તે બધે પરિસ્થિતિ જે પ્રમાણે એની ભેગી થઈ હતી એટલે એ ફોર્મ નહોતા ભરી શક્યા. તારીખ વહી ગઈ સાહેબ. અને અત્યારે એ માણસ પાછો ગામડેથી આવેલો હતો, અત્યારે પાછો ખેતી કરે છે, હવે પાછી બીજી એક્ઝામ આવશે એટલે પાછો દોડાદોડી કરશે. એક ભૂલ કેટલી નડી ગઈ વિચારો. એટલે આટલા માટે શાંતિથી એકવાર જોઈ લો, અને ટાઈમ હોય ને તો બધા કામ સાઈડમાં મૂકી દો, ટોટલી કામ સાઈડમાં મૂકી અને પેલા આ કામ પતાવો. મારી કરતા તમે હોશિયાર છો, તમે એટલી એક્ઝામ આપો છો, તો પછી આ વસ્તુ તમને ખ્યાલ જ હશે. પણ એક જવાબદારીના ભાવે અમારે તમને આ સૂચન કરવું પડે. એટલા માટે શૈક્ષણિક લાયકાત ખબર જ છે આપણને કે સ્નાતક કક્ષાની થઈ ગઈ છે, બરોબર. હવે 12મું ધોરણ, હવે કદાચ કોન્સ્ટેબલ જો તમારા નસીબ હારા હોય તો કોન્સ્ટેબલ ની અંદર થઈ જશે અને 90% થઈ જ જશે. જે પ્રમાણેનું આપણને બધાને માહિતી છે તે પ્રમાણે નહીં પ્રોબ્લેમ આવે. પણ અત્યારે સ્નાતક કક્ષાની પદવી છે, ઓકે. હવે સ્નાતક કક્ષાની પદવી છે એટલે ગ્રેજ્યુએશન તમારું છે. હા, એની અંદર જો આપણે ફોર્મ ભરવાનું આવે ને એની અંદર એમ લખેલું આવે કે લાસ્ટ યર, બરોબર, એ લોકો અવેલેબલ છે તો કોઈ પ્રોબ્લેમ નથી. તમારે છેલ્લું વર્ષ હોય તો છેલ્લા વર્ષ વાળાને ફોર્મ ભરવા દેતા હશે, પણ હા, એના માટે તમારા 20 વર્ષ પાછા પૂરા હોવા જોઈએ. હા, આ 20 વર્ષ તમારા પૂરા હોવા જોઈએ પાછા. 20 વર્ષ તમારા કમ્પ્લીટ હોય અને ટીવાય ની અંદર છેલ્લું વર્ષ હોય તો તમને ભરવા દેવામાં આવશે. પછી તમે ટીવાય ની અંદર છેલ્લા વર્ષમાં હોય ને તમારા 20 વર્ષ પૂરા ન થતા હોય, નથી કામનું, બરોબર. તો હવે આ એક બાબત ધ્યાનમાં લેવાની હતી. ત્યારબાદ જે અન્ય છે એની વાત કરું તો, હા, આની તો વાત થઈ ગઈ. આપણે અનુસૂચિત જાતિ જનજાતિ, જે આપણે હમણાં કીધું કે અરજી પત્ર જે પ્રમાણે કરવાના છે એ પ્રમાણે સેટલ કરી નાખો. નો ખબર પડતી હોય તો એકવાર પૂછી લેજો, અત્યારે ટાઈમ છે. છેલ્લી ઘડીએ દોડા દોડી ન થાય, કેમ કે આટલા બધા વિડીયો જોવે છે ને એની અંદરથી ભૂલ આ રીતની પડવાની શક્યતા કેટલામાં છે? 5 થી 10 માં જ હશે, એનાથી વધારે નહીં હોય. પણ એટલું યાદ રાખજો કે એ 5 થી 10 ને જે તકલીફ કદાચ જો પડે, નો કરે નારાયણ ને નો જ પડે, પણ તેમ છતાં જો પડી ને આવી તકલીફો કાંઈ, તો મિત્રો દોડાદોડી તમે જે કરશો ને તમને જ ખબર હશે, બીજા કોઈ નહીં સમજી શકે, બરોબર. એટલે એક આ ધ્યાન રાખજો. બીજા નંબરે ઘણા ઈડબ્લ્યુએસ ના માનો કે સર્ટિફિકેટ છે અને એસીબીસી ના સર્ટિફિકેટ, જે કાંઈ પણ સર્ટિફિકેટ હોય તો એની અંદર એટલું ધ્યાન રાખી લેવું, હમણાંથી એક્ઝામ હતી નહીં, બરોબર. તો એ તમારે અત્યારે 2જી તારીખ થી લઈ અને 31 તારીખ આની અંદર વેલિડ તો છે ને,
કેમ કે આ નવું વર્ષ છે, આ એક ધ્યાન રાખજો, આ 2023 નથી, 2024 છે. એટલે ઘણા હજી આની અંદર સર્ટિફિકેટ માનો કે 2 કે 5 તારીખ કે ગમે કોઈ 5 કે 10 કોઈ પણ તારીખ હોય અને પાછળ 2023 હશે ને, તો આ 2023 ની ટેવ પડી ગઈ છે એટલે આપણે જોઈ લેવું કે હાલો આ ડન છે એમ કરીને ભરી દેશું. પણ આ 2024 આવી ગયું છે, મગજમાં આવે છે, જે હું જે પ્રમાણે તમને કહું છું 2023 ને મગજમાં રાખીને નહીં ડન કરી દેતા, ને કે પછી તમને ખબર પડશે કે 2024 આવી ગયું, હું તો 2023 નું લઈને બેસી ગયો એમ. એટલે આ નાની નાની ભૂલ છે પણ તમારા જીવન માટે બહુ કામની છે સાહેબ. ખોટું હોય તો કહેજો મને, બરોબર. પછી હવે આગળની જો આપણે વાત કરીએ તો કોમ્પ્યુટરની જાણકારીની અંદર અત્યારે કોઈ ટેન્શન લેવાનું નથી. સીસીઈ ની એક્ઝામ અત્યારે જે ફોર્મ ભરાય છે ભરી દો. કોમ્પ્યુટર અત્યારે તમારી પાસે નોલેજ નહીં હોય, સર્ટિફિકેટ નહીં હોય, કોઈ ટેન્શન નથી. કેમ કે આ અત્યારે નથી જમા કરવાનું, આ ફોર્મમાં તમારે નથી નાખવાનું. આ ક્યારે નાખવાનું છે તો કે આ જ્યારે તમે આગળ જે એક્ઝામ આવશે અથવા તો જે ફાઇનલ એક્ઝામ આવશે ને, જ્યારે આપણે ડોક્યુમેન્ટ ડીવી માટે જઈએ ને, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, ત્યારે તમને આ કોમ્પ્યુટર માંગશે, બરોબર. અને ત્યાં સુધીમાં તો થઈ જશે. જો જે લોકોએ 10મામાં હોય, 12માની અંદર હોય, જો આ 10મું ધોરણ છે, 12મું ધોરણ છે, એમાં કમ્પ્યુટર વિષય હોય તો પ્રોબ્લેમ નથી. કોલેજની અંદર તે તમારો પ્રોબ્લેમ નથી, બરોબર. પણ આ જે સબ્જેક્ટ છે એ એક કોઈ તમારા સ્ટાન્ડર્ડમાં છે જ નહીં, બરોબર. અને તેમ છતાં તમારે અત્યારે આની અંદર ભરવાનું છે, તો તમારે અલગ સીસી કે જે કાંઈ પણ હશે કમ્પ્યુટર બેઝ જે સર્ટિફિકેટ એ તમારે કાઢવાનું રહેશે. સેટિંગમાં નહીં જતા હો, પેલા કહી દઉં. હા, નકર ઘણા પાછા આમાં સેટિંગમાં જશે કે છેલ્લે કે આપણે મહિનાની વાર હોય ને એટલે ક્યાંકથી કે સેટિંગ કરી લેશું અને ત્યાંથી સર્ટિફિકેટ લઈ લેવું. ના ભાઈ ના, આટલી મહેનત કરેલી છે તો થોડીક મહેનત કરી લેવાની. આ બધી ભૂલો તમને જે અમે વાતાવરણમાં રહીએ છીએ અને અમારી પાસે જે આવે ને એ તમને કહું છું. એટલે ભૂલ્યા વગર આ બધી બાબતને છે ને ઇગ્નોર નહીં કરતા મિત્રો, બરોબર. અને આને છે ને થોડું ગંભીરતાથી લેજો, કારણ કે આ અત્યારે ખ્યાલ નહીં આવે, જ્યારે તમે એકલા પડશો ને તો આ બાબતને બહુ એટલે બહુ વધારે અફસોસ રહી જશે એમ. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વધારાની લાયકાત ને આ આપણે બધું જોઈ લીધું, આમાં કાંઈ બાકી રહેતું નથી. નાની નાની ભૂલું છે એ તમારે સમજવાની છે. ક્યાંક તમારે પેલા મિત્રની જેમ મેં જેમ કીધું એમ કે છેલ્લા 2 દિવસ સર્વર ડાઉન હતું, હવે તમે સિસ્ટમને એમ ન કહી શકો કે ભાઈ આ સર્વર ડાઉન હતું ને એને લીધે હું રહી ગયો એમ. કેમ કે તમને પહેલેથી ખબર છે કે હવે આપણે અત્યારે તારીખ આવી છે તો અત્યારે ભરી દેવાની, તો છેલ્લે 2 દિવસના સિસ્ટમને તમે દોષ દેવા જશો તો એ કઈ કામનું નથી એમ. એટલે આવી ભૂલ નહીં કરવાની, બરોબર. ધ્યાન રાખજો. અને આવું વસ્તુ કઈ ન થાય અને હજી પણ ક્યાંય ખ્યાલ ન આવતો હોય ને તો પાક્કું 100% અમે તમને સાથ આપશું, પણ એના માટે તમારે પેલા સંપર્ક કરવાનો રહેશે, બરોબર. ખ્યાલ ન આવતો હોય તો કહી દેજો ને ઘા ફોર્મ ભરવાનું ચાલુ જ કરી દો, ક્યાંય અટકવું ન જોઈએ, ઠીક છે. બાકી ઓનલાઈન કોર્સ આપણે મૂકવાના જ છીએ, અમે તમારી સાથે જ છીએ. ઓનલાઈન કોર્સ સાથે ટૂંક સમયમાં આપણે પહોંચશું અને નેક્સ્ટ વિડીયોની અંદર વિગતવાર વાત કરશું. પગાર ઉપર નથી જવાનું, 40,000 ને 50,000 ને આટલો પગાર છે, અત્યારે પેલા નોકરી લેવાની છે. એ તમામ બાબતો છે ને આપણે બીજા વિડીયોમાં સમજીએ કે ક્યાં ક્યાં શું શું છે, સિલેબસ નું પણ સમજી લઈએ, બરોબર છે. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.